નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સીટીએસની અંદર જે સર્વે બારના બાળકો જે ખરા તેની એન્ટ્રી કેવી રીતના કરવી તેની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોઈશું અને OOCS 2026-27માં આપણે કેવી રીતના તેની એન્ટ્રી કરવી તેનો પણ વિડીયો આપણે આની અંદર જોઈશું। તો મારો વિડીયો શાંતિથી નિહાળજો, તેના સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। શિક્ષક મિત્રો, સીટીએસમાં સીધા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓના સર્વેમાં એન્ટ્રી કરતા પહેલા નીચે આપેલી આ લિંક પર ક્લિક કરો અને તેમાં માહિતી ટ્રેક કરો। જો તેમાં મળે તો UID નંબરથી ટ્રેક કરો, જો ના મળે તો પછી આ નીચે આપેલા OOCS 2026 ઉપરના સ્ટેપ ઉપર ક્લિક કરવાનું છે। તો આ પછી તમારે અહીંયા સીટીએસ ઉપર આ રીતે તમારી ડાબી બાજુ મોબાઈલની સ્ક્રીન અથવા કોમ્પ્યુટરની સ્ક્રીન બાજુ OOCS 2026-27 ઉપર ક્લિક કરવાનું છે। તો આ રીતે તમે ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે OOC કમિટી ઉપર ક્લિક કરવાનું છે। તો OOCS કમિટી ઉપર ક્લિક કરવાનું છે। એ ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમને નીચે એક ઓપ્શન આપેલું હશે કે OOCS કમિટી, તો તેના પર ક્લિક કરશો તો તમારે એના પછીનું નેક્સ્ટ મેનુ ખુલશે। તો અહીંયા લખેલું છે કે આઉટ ઓફ સ્કૂલ સર્વે કમિટી, તો એ કમિટીની અંદર એક કમિટી બનાવવામાં આવશે જેના સમિતિની રચના કરવામાં આવશે। તો અહીંયા એ જે સ્કૂલ લેવલે છે એ સ્કૂલ લેવલે તે જે તે વ્યક્તિનું નામ, દાખલા કે પ્રિન્સિપાલ અહીંયા બધા આપેલા છે, આસિસ્ટન્ટ ટીચર, જે આમાંથી તમે લેશો એ વ્યક્તિનું નામ લઈ અને અહીંયા તમારે સિલેક્ટ કરી અને સબમિટ બટન આપવાનું છે। અહીંયા જો સબમિટ બટન આપી છે તો તેના પર સબમિટ બટન આપી અને આગળનું સ્ટેપ આપણે જોઈએ। તો આ રીતે વિગત ભરી ગયા પછી તમારે લખાઈને છે કે ડેટા સફળતાપૂર્વક સાચવવામાં આવ્યો છે અને ઓકે બટન પર ક્લિક કરવાનું છે। તમે જે કમિટી બનાવી હશે અહીંયા ચોથા સ્ટેપની અંદર શું કીધું છે કે આચાર્યની સહીવાળી કમિટી અપલોડ કરવી। તો અહીંયા તમારે જે કમિટી બનાવી હોય એની કમિટીની આચાર્યના સહીવાળી અહીંયા તમારે માહિતી અપલોડ કરવાની છે। એ રીતે તમારે અહીંયા જે તે સૂચના આપી છે એ સૂચના અને તમારે બધી વિગતો ભરવાની છે। તો અહીંયા જો બધી વિગતો આપવામાં આવી છે, અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો છે, અહીંયા ફોટો અપલોડ કરવાનો છે, અહીંયા સિલેક્ટ કરવાનું છે, જે માહિતી યસ હોય તો યસ અને નો હોય તો નો। એ આપ્યા પછી અહીંયા તમારે ઉપરોક્ત બાબતોની જે સૂચના છે એના પર ટિક કરી અને વેરીફાઈ કરવાનું છે। એ વેરીફાઈ અપલોડ કર્યા પછી તમારે OOCS એટલે કે સ્ટુડન્ટ સર્વે ઉપર ક્લિક કરવાનું છે। તેની અંદર ક્લિક કરશો એટલે તમારે નીચે તો એના પછી એડ ન્યૂ પર ક્લિક કરવાનું છે। તો આ રીતે એડ ન્યૂ પર ક્લિક કરશો, જો અહીંયા આપેલું છે એડ ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમારે નવું ઓપ્શન ખુલી જશે। અહીંયા તમે વિગત જોઈ શકો છો કે સર્વેની તારીખ તમે જે હોય એ લખવાનું, વર્ષ 2026-27। અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું બાળક શાળાએ ગયો છે કે નહીં, અહીંયા બાળકનું નામ, પિતાનું નામ, અટક, એ રીતે વાલી પાલક માતા છે કે જાતિ, જન્મ તારીખ, આ બધી વિગતો તમારે શાંતિથી અપલોડ કરવાની છે। તો આ વિગત આપણે અપલોડ કરતા જવાનું છે અને ધીમે ધીમે માહિતી ભરતા જવાનું છે। તો આ રીતે તમે બધી માહિતી ભરતા જશો એ રીતે તમને પૂછવામાં આવશે કે સર્વે શરૂ કર્યાની તારીખ અને સર્વે પૂર્ણ કર્યાની તારીખ અને સર્વે કરનારનું નામ અને મોબાઈલ નંબર, એ બધું ડિટેલ નાખ્યા પછી આ બધી વિગતો ભર્યા પછી તમારે અહીંયા એક સેવ બટન નામનું ઓપ્શન આવશે, એ સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે। આ કર્યા પછી તમારે મેનેજ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરી જે ધોરણમાં પ્રવેશ આપવાનો છે તે ધોરણ પર ક્લિક કરવાનું છે અને ચાઇલ્ડ UID ખાનામાં પેસ્ટ કરી અને સર્ચ આપવાનું છે। તો આ રીતે તમે UID નંબર નાખી અને તમે સર્ચ આપી શકો છો। એ સર્ચ આપ્યા પછી ત્યારબાદ તમામ વિગતો ભરવાની છે। તમામ વિગત ભર્યા પછી તમારે સેવ અથવા તો સબમિટ બટન નામનું ઓપ્શન આપ્યું હશે, એ સેવ અથવા સબમિટ આપવાનું છે। તો આ રીતે આપણે સારા બારના જે બાળકો હોય સર્વેના કર્યો હોય તે બાળકોનું આ રીતે આપણે UDAS CTS ની અંદર આપણે એન્ટ્રી કરી શકીએ છીએ। તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે।